આજથી થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ કર્યો હતો ને આ દરમિયાન તેમણે ઉનાળાનો સમય હોય તો પાણી વધારે પીવું, કેરીનો જ્યુસનો ઉપયોગ કરવો તેવી સલાહો આપી હતી। પરંતુ થોડા સમય પહેલા જે 25 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે નીટ પેપર લીકનો મામલો, તે મુદ્દે કોઈ પ્રતિક્રિયા ન આપી હોય તેવા આક્ષેપો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ લગાવ્યા ને શું પ્રહાર કર્યા તેમણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન દેશવાસીઓને સંબોધ્યા હતા। ત્યારે દર રવિવારે તેમનો આ કાર્યક્રમ આવતો હોય છે। ત્યારે ઉનાળાને ધ્યાનમાં રાખીને તેમણે ઘણી બધી સલાહો છે તે લોકોને આપી। પરંતુ આજથી થોડા સમય પહેલા જે નીટની પરીક્ષા દેશભરમાં યોજાઈ હતી, અંદાજિત 25 લાખ જેટલા યુવાનોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો। પરંતુ અચાનક આ પેપર લીકનો મામલો સામે આવ્યો, તેના કારણે આ ઘટના સામે સિસ્ટમની કામગીરી સામે સવાલ ઉઠ્યા। ત્યારે આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પોતાની મન કી બાત કાર્યક્રમમાં યુવાનોથી માફી કેમ ના માંગી તેને લઈને સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે 25 લાખ જેટલા યુવાનોનો ભવિષ્ય જ્યારે દાવ પર જોવા મળ્યો, તેમના ભવિષ્ય સાથે જ્યારે ચેડા થયા, ત્યારે વડાપ્રધાને કેમ આ મામલે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો। પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આક્રમક પ્રતિક્રિયા સાંભળી લો। મિત્રો, ગઈકાલે મન કી બાતનો વધુ એક એપિસોડ આવ્યો। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આપણા વિશ્વગુરુએ કેરી કઈ રીતે ખવાય, જલજીરાની વેરાયટી કેવી હોય, ઉનાળામાં ખૂબ પાણી પીવું જોઈએ, આવી બધી સુફિયાણી વાતો કરી। એમ ના બોલ્યા કે હું ગુજરાતના અને દેશના તમામ સ્ટુડન્ટ્સને, તમામ વિદ્યાર્થીઓને, યુવાન યુવતીઓને બાંહેધરી આપું છું, યુથને ખાતરી આપું છું કે હવે હું ભારતનો પ્રધાનમંત્રી હોઈશ ત્યાં સુધી એક પણ એક્ઝામનું પેપર લીક થવા નહીં દઉં। અને નીટનું જે પેપર લીક થયું એના તમામ કસૂરવારોને જેલના સળિયા પાછળ મોકલીશ, એટલી મારા તરફથી તમને ગેરંટી। આવી કોઈ જ ગેરંટી, કોઈ જ ખાતરી મન કી બાતમાં સાંભળવા મળી નહીં, બલકે નીટ શબ્દનો પ્રયોગ પણ નરેન્દ્ર મોદીએ મન કી બાતના એપિસોડમાં કર્યો નહીં। મતલબ કે તમારું યુવાનોનું, ઝેન્ઝીઝનું ભવિષ્ય બરબાદ થતું હોય, ભવિષ્ય રોડાઈ જતી હોય તો દેશના પ્રધાનમંત્રીના પેટનું પાણી નથી હલતું। મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને, ભલે ગુજરાતી છીએ પણ બધાએ સાથે મળીને તમામ ગુજરાતીઓએ, દેશવાસીઓએ પ્રેમથી નરેન્દ્રભાઈને કહેવાની જરૂર છે, સાહેબ બહુ થયું, યોર ટાઈમ ઇઝ ઓવર। સારું રહેશે કે તમે સમયસર રિટાયરમેન્ટ જાહેર કરી લો। જ્યાં આપણે સાંભળેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે અવારનવાર પોતાના બેબાક નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તેમણે ફરી એકવાર વડાપ્રધાનની કામગીરી સામે અને તેમણે નિવેદન ના આપ્યું તે મૌન સામે આંગળી ચીંધી છે અને યુવાનો તેનો જવાબ માંગી રહ્યા છે તેવી વાત તેમણે કરી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલાને લઈને મામલો ગરમાવતો દેખાઈ રહ્યો છે। શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ ઉઠી રહી છે। ત્યારે હવે શું આગામી દિવસોમાં નીટની જે પેપર લીકની ઘટના સામે આવી છે એક્ઝામમાં, તે મામલે શું નિર્ણય કેન્દ્ર સરકાર લે છે તેના પર સૌ કોઈની નજર છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।